વધી ગયું છે સાહેબ. સમાજ સાથે સંકળાયેલા નાના મોટા મધ્યમ વર્ગના બધા જ લોકોને ફાયદો થયો છે. એટલે સમગ્ર આહિર સમાજમાં પ્રી વેડિંગ બંધ થાય એ ખૂબ જરૂરી છે. આહિર સમાજ પણ અન્ય સમાજની જેમ ધીમે ધીમે જે સમયોચિત કદમો લેવા પડે છે એ લઈ રહ્યો છે. એટલે કે આહિર સમાજે ઇતિહાસો લખ્યા નથી, ઇતિહાસો બનાવ્યા છે. કોઈ 15, 20, 25 તોલા સોનું આપે, કોઈ 50 તોલા સોનું આપે, એ ક્યાંક દેખાડાને કારણે બન્યું છે. જે આ પ્રથા છે ને વૈદિક પરંપરામાં નથી, એટલે સોશિયલ મીડિયામાં ફોટા મૂકવા માટે જે આ કરે છે ને અત્યારે પ્રી વેડિંગ, ઈ બંધ થાય. બાકી ભાવનગર અને અમરેલી જિલ્લો પણ સમૂહ લગ્નની બાબતમાં ખૂબ સમજીને ખૂબ આગળ છે. જે દેખાદેખી થાય છે એ ઓનલી ને ઓનલી સોશિયલ મીડિયામાં છે, બીજું વસ્તુ તો છે જ નહીં. કોઈને મદદરૂપ થવાની ભાવનાની થવી જોઈએ, સમાજ માટે અન્ય સમાજ માટે કંઈક કરી છૂટવા માટેની થવી જોઈએ. કે પ્રી વેડિંગ દરમિયાન બહુ વધારે એક્સિડન્ટ થઈ ગયું છે દરિયામાં. આજે મેકઅપનો ખર્ચ એટલો મોટો થઈ ગયો છે કે એની સામે આપણને કદાચ ગોર બાપાને દાન દેવાની વાત આવે તો ત્યાં કદાચ એની અમાઉન્ટ ઘણી નાની છે. અને રાષ્ટ્રહિત માટે, સમાજ હિત માટે બધાને ઉપયોગી કઈ રીતે થઈ શકાય એના માટે વિચાર વિમર્શ શરૂ કર્યો છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું સમય સાથે બદલાતા સમાજના રીતિ રિવાજની. દરેક વસ્તુઓનો એક અંત હોય છે અને અતિની કોઈ ગતિ નથી હોતી. બદલાતા સમય સાથે આપણે એટલા બધા આધુનિક અથવા તો દેખાવદાર થવાના પ્રયત્નોમાં લાગ્યા કે આપણને ખબર પડી કે આપણે એટલા બધા ખર્ચા કરી નાખ્યા છે કે હવે નીચેથી આપણી જમીન જ સરકી ગઈ છે. અને એટલા માટે થઈ અને એક બાદ એક સમાજ આગળ આવી રહ્યા છે. ઉત્તર ગુજરાતનો રબારી દેસાઈ સમાજ હોય, પટેલ સમાજ હોય કે પછી હવે સૌરાષ્ટ્રની અંદર પણ સૌથી વધારે જે મુહિમ છે એ આહિર સમાજની અંદર જોવા મળી રહી છે કે ભાઈ ખોટા ખર્ચાઓ બંધ કરો. દ્વારકાનું એક લાંબા ગામ છે કે ત્યાં પ્રી વેડિંગ, કંકુ પગલા, આ બધી જ પ્રથાઓએ ગામે બંધ કરી દીધી, ગામના આહિર સમાજે બંધ કરી દીધી. નિર્ણય લેવાયો કે ભાઈ હવે આવું કોઈ જ નહીં કરે. તો બીજી બાજુ રાજુલા મહુવાની અંદર પણ વસ્તો જે આહિર સમાજ છે એને પણ નિર્ણય લીધો કે ભાઈ લગ્નોમાં જે દેખાવા ખોટા ખર્ચા થાય એને બંધ કરવામાં આવે. રાજકોટમાં પણ ક્યાંક સમાજ ભેગો થયો, કારણ કે દરેક એક સરખા નથી હોતા અને દેખાદેખીમાં જે માણસ પાસે વ્યવસ્થાઓ નથી દીક્ષિત, એ માણસ પણ ક્યાંક એવી વ્યવસ્થાઓ કરવા જાય છે કે વ્યાજના બોજામાં આવી જાય છે અને પછી જમીનો વેચાય છે અને કેટલા બધા કલેશ ને કંકાસ થાય છે એ આપણે જોઈએ છીએ. સૌથી મોટી વાત અત્યારે દેખાદેખી છે કે ભાઈ ફલાણા ભાઈએ પ્રી વેડિંગ કર્યું, કરે, જેની પાસે પૈસા હોય એ કરે, પણ એના કારણે થાય કેવું કે મધ્યમ વર્ગનો, નીચલા વર્ગનો માણસ ક્યાંક તમે કીધું એમ વ્યાજે પૈસા લઈ આવીને આ પ્રકારના ઘટનાક્રમ થાય. ત્યારે હવે તમારા ઉત્તર ગુજરાતમાં તમે 6-8 મહિના પહેલા જોયું તો સતત ઠાકોર સમાજ આનો વિરોધ કરતો આવ્યો કે આ બધી પ્રથાઓ બંધ થવી જોઈએ. તેની સાથે જ રબારી સમાજે પણ આ નિર્ણય લીધો અને હવે સૌરાષ્ટ્રમાંથી આહિર સમુદાય આ મુહિમ ઉપાડી છે. મારે ધન્યવાદ આપવા છે સમાજના આગેવાનોને કે આગેવાનોએ આ એક પહેલ કરી છે કે આ બંધ કરવું પડશે, કારણ કે તો જ સમાજ આગળ આવશે. તમે પ્રી વેડિંગ કરી 5 ફોટા શૂટ કરીને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર મૂકીને તમને એવું લાગે કે આપણે સમાજ આગળ આવ્યો, તો એમાં બિલકુલ નહીં. પણ સારા ધંધા રોજગાર કરીને, પૈસા બચાવીને, વેપાર કરીને, નામના મેળવીને આગળ આવે. તમને કાલે એવા સમાચાર સાંભળવા મળે કે આ ભાઈ પર આટલું દેવું થઈ ગયું છે, આ ભાઈ ઉઠી ગયા છે, આ ભાઈ પર આટલા પ્રકારનું વ્યાજનું 20 ચક્ર છે, તો એ બહુ સાયકલ મોટી છે. અને એ જ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે. આપણી સાથે આહિર સમાજના આગેવાનોને આજે આપણે ગર્જનાતમાં આમંત્રિત કર્યા છે. અમરીશભાઈ ડેર કે જેઓ આહિર સમાજના આગેવાન સાથે પોલિટિકલ સાથે પણ જોડાયેલા છે. અમરીશભાઈ, આજે આહિર સમાજના આગેવાન જ, સ્વાગત છે તમારું ન્યૂઝરૂમમાં. સાથે જ મેરામણભાઈ ભાટુ પણ આપણી સાથે છે, વિજયભાઈ વાઘ અને ગોપાલભાઈ ડાંગર, આ ચારેય મિત્રોનો સ્વાગત છે ગર્જનાતમાં. અમરીશભાઈ, સૌથી પહેલો સવાલ તમને, સમાજમાં શું પરિવર્તનની જરૂર છે? કિશનભાઈ, સૌપ્રથમ તો તમને અભિનંદન પાઠવું છું કે આજે સમગ્ર ગુજરાતની અંદર અન્ય સમાજની જેમ આહિર સમાજમાં પણ જે પ્રકારના ફેરફારો, જે પ્રકારના
રૂઢિચુસ્ત નિયમો અથવા તો હાલમાં સાંપ્રત સમયમાં જેની જરૂર નથી એવા નિયમોમાં ફેરફાર કરવા માટે આહિર સમાજ આજે આગળ આવ્યો અને એને તમે આજે જ્યારે વાચા આપી રહ્યા છો ત્યારે તમારો આભાર માનું છું, તમને અભિનંદન પાઠવું છું. બિલકુલ. હું એવું માનું છું કે કોઈ પણ સમાજ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, સમાજ અને વ્યક્તિએ જ્યારે જ્યારે સમય સાથે ચાલવા માટેનો નિર્ણય કર્યો છે ત્યારે સમાજની સાથે સાથે, કુટુંબની સાથે સાથે, પરિવારની સાથે સાથે સમાજ સાથે સંકળાયેલા નાના મોટા મધ્યમ વર્ગના બધા જ લોકોને ફાયદો થયો છે. આજના સમયની જે પ્રમાણની સ્થિતિ છે, સાંપ્રત સમયની જે પ્રમાણે સ્થિતિ છે, એ સ્થિતિને અવગણના કર્યા વગર એમને પૂરેપૂરી ચકાસીને સમગ્ર ગુજરાતનો, સમગ્ર સૌરાષ્ટ્રનો આહિર સમાજ પણ આજે સમય સાથે કદમ મિલાવીને ચાલી શકે એના માટેનો પ્રયત્ન આહિર સમાજના સર્વે ગોળના મોભીઓએ કર્યો છે. ખૂબ આવકાર્ય છે અને જેની તાતી જરૂરિયાત છે. કારણ કે જો સમય સાથે નહીં ચાલીએ તો ક્યાંક ને ક્યાંક પછાત કુટુંબ, પરિવાર, સમાજને મળતી હોય છે, ઘણું બધી નાલેશી થતી હોય છે, ઘણું બધું ભોગવવાનું આવતું હોય છે અને અમુક સમયે હું એમ કહીશ કે હાસ્યાસ્પદ સ્થિતિમાં પણ મુકાઈ જવાની સ્થિતિ આવતી હોય છે. ત્યારે સમય સંજોગને આધારે સમાજના આગેવાનોએ જે નિર્ણય કર્યો છે અને આગેવાનોએ જે નિર્ણય કર્યો છે અને ખૂબ હૃદયપૂર્વક, ખૂબ અભિનંદન પૂર્વક સમાજના છેવાડાના માનવીએ એમને સ્વીકાર્યો છે, ત્યારે હું એમ કહીશ કે આહિર સમાજ પણ અન્ય સમાજની જેમ ધીમે ધીમે જે સમયોચિત કદમો લેવા પડે છે એ લઈ રહ્યો છે અને જેનો ફાયદો છેવાડાના માનવી સુધી આજે થઈ રહ્યો છે. બિલકુલ. મેરામણભાઈ, કેવા ફેરફારો સમાજમાં થવા જોઈએ? કેવી એવી બધી અત્યારે સમાજમાં ગરી ગઈ છે, એ પ્રી વેડિંગની હોય, એ ચાહે કંકુ પગલાના નામે ફોટો સેશનની હોય, તમને શું લાગે છે કેવા ફેરફારો આજના સમયમાં થવા જોઈએ મેરામણભાઈ? જી ભાઈ, આપની ખૂબ સાચી વાત છે. અમરીશભાઈ જે વાત કરી છે એ વાતને જ આગળનો સૂર પુરાવું તો સાંપ્રત સમયની સ્થિતિ એ પ્રકારની છે કે 1975 સુધી આહિર સમાજ એમની જે પૂર્વ વ્યવસ્થાઓ હતી એ વ્યવસ્થાઓમાં બરાબર રીતે સચવાયેલો સમાજ હતો, જેમાં ગામમાં એક જ તિથિમાં લગ્ન થઈ જતા, દેખાડાઓ નહોતા અને પ્રમાણમાં સામાજિક બંધનો એટલા મજબૂત હતા એને તોડવાનો કે એમને ક્રોસ કરવાનો કોઈ પ્રયાસ નહોતું કરતું. પણ આ 50 વર્ષનો જે દાયકો છે એ શિક્ષણ પ્રગતિ સાથેનો દાયકો, થોડી આર્થિક ઉન્નતિ અને અન્ય સમાજો સાથેની પણ વધારે આવજાવના કારણે બધું દુનિયાદારી જોવાની થઈ અને જે કેટલાક દૂષણો છે એ સમાજની અંદર મોટા બન્યા. આ પ્રિવેડિંગ છે એ આર્થિક દ્રષ્ટિકોણથી તો ઠીક છે પણ મર્યાદાના દ્રષ્ટિકોણથી પણ બરાબર નથી. એટલે સમગ્ર આહિર સમાજમાં પ્રિવેડિંગ બંધ થાય એ ખૂબ જરૂરી છે. આમ જોઉં તો વિશ્વની જે માનવ સંસ્કૃતિ છે એમાં સૌથી જૂની જ્ઞાતિઓમાં આહિર સમાજનો એક ઇતિહાસ છે અને આહિર સમાજ હંમેશા અગ્રેસર રહ્યો છે ઇતિહાસમાં. એટલે કે આહિર સમાજે ઇતિહાસો લખ્યા નથી, ઇતિહાસો બનાવ્યા છે. અને આ જે ઇતિહાસો બનાવ્યા છે ને, આ ઇતિહાસોમાં તમે જોશો તો સ્ત્રી અને પુરુષોની જે સમાનતાની વાત છે તો 1000 વર્ષ પહેલા પણ આહિર સમાજની સ્ત્રી એટલી જાગૃત અને સક્ષમ હતી કે એ માત્ર દેવાયત બોદરના રાહ રાખીને વાત કરવાની વાતને સમજે અને પોતાના દીકરાને મોકલી શકે એટલી સમજણ સ્ત્રીઓ હતી. અને 1000 વર્ષથી આ સમાજમાં લાજ પ્રથા નથી. ઘણી બધી જ્ઞાતિઓમાં લાજ પ્રથા હમણાં 10-20 વર્ષોમાં નીકળી હશે, પણ આહિર સમાજે દેવાયત બાપાના પ્રસંગ વખતથી એ બહેનોએ લાજ નથી કાઢતી અને મર્યાદાને માથે ઓઢવાનું ચાલુ છે. આમ ઘણી વિવિધતાઓ આ સમાજમાં છે અને અમારા સમાજમાં આમ જોઉં તો દીકરીઓને દેજ આપવું અથવા તો વહુ પાસે દેજ લેવું આ ક્યારેય થયું જ નથી. જે થોડું ફેરફાર આવ્યો છે હમણાં છેલ્લા 40-50 વર્ષમાં જે દેખાડાના કારણે કોઈ 15-20-25 તોલા સોનું આપે, કોઈ 50 તોલા સોનું આપે, એ ક્યાંક દેખાડાના કારણે બન્યું છે. બાકી સામાજિક વ્યવસ્થામાં આજે પણ આહિર સમાજ એમ કહી શકે કે એક ઘરમાં 3 વહુ આવી હોય અને એક વહુ 50 તોલા સોનું લઈને આવી હોય, બીજી વહુ 5 તોલા સોનું લઈને આવી હોય તો એમને કોઈ મેણું ના મારે એવી એક આદર્શ વ્યવસ્થા આજે આહિર સમાજમાં છે. પણ આહિર સમાજ જાગૃત અને સમજુ સમાજ બનવા તરફ આગળ વધી રહ્યો છે એટલે એનામાં જે નાના દૂષણો પણ જે આવી રહ્યા છે આ દૂષણો પણ સમાજને આવતા દિવસોમાં ન નડે એના માટે છે, રાજકોટ છે, લાંબા છે, આ બધા જ્યાં જ્યાં કીધું ત્યાં સમગ્ર ગુજરાતમાં આહિર સમાજ છે એ પોતાની સામાજિક વ્યવસ્થાને નવી ડેવલપ કરવા તરફ આગળ વધી રહ્યો છે.
હું આપને એક સુંદર વાત કરું તો અમારે તો લગ્ન વ્યવસ્થાઓમાં કચ્છ અને પાટણ રાધનપુર જિલ્લો એટલો આગળ છે કે આખા વર્ષમાં એક જ દિવસે એક અજવાળી તેરસ એક અંધારી તેરસ આ 2 તિથિમાં લગ્ન કરી અને સમાજની વ્યવસ્થા એટલી સુગમ કે એક ઘરમાં 25-50 લાખ રૂપિયાના ખર્ચમાં આજે પણ લગ્ન થઈ જાય એવી વ્યવસ્થા છે. આ લગ્નની વ્યવસ્થામાં કે મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા જિલ્લો, ગીર સોમનાથ, જુનાગઢ આ બધા જિલ્લાઓમાં પ્રમાણમાં લગ્નની વ્યવસ્થા થોડી અમે વધારે વીખી છે. એના કારણે લગ્ન વ્યવસ્થાને સુદૃઢ કરવાની કોઈ એક નિશ્ચિત તિથિમાં જ આવવાની જરૂર છે. બાકી ભાવનગર અને અમરેલી જિલ્લો પણ સમૂહ લગ્નની બાબતમાં ખૂબ સમજુ ને ખૂબ આગળ છે. છતાં ત્યાં પણ લગ્નની તિથિ એક થાય એવા પ્રયાસો આવતા દિવસોમાં સમાજ દ્વારા થવા જઈ રહ્યા છે. આજે તો આપના માધ્યમથી સમાજની ચર્ચા છે, પરંતુ સમાજની મિટિંગોમાં આ બાબતોમાં ખૂબ આક્રોશપૂર્વક અને ખૂબ જ આદેશાત્મક રીતે પણ આગેવાનો છે એ સમાજને પાછો વાળવાનો પ્રયાસ કરતા હોય છે. મેં આપને 2-4 વાતો એવી કહી કે જે વાતો આ સમાજ માટે ગર્વની છે. આ સમાજ એનાથી લઈ અને 5000 કરતા વધારે વર્ષોથી ઓળખાય છે. અમારા યદુવંશી વસુદેવજીને ત્યાં જન્મેલા કૃષ્ણ અને યદુવંશી નંદ રાજાને ત્યાં ઉછરેલા કૃષ્ણની જે પરંપરા છે એ પરંપરા છે એ દેવાયત બાપા બોદર સુધી પણ અન્ય સમાજના દીકરાઓને સાચવી અને અમારા સમાજે બલિદાન આપ્યું. એટલે કાયમ હું એક વાતે કહું છું ને આપને આજે એકવાર ફરી દોડી દઉં કે કટ્ટર જ્ઞાતિવાદી આયરના લોહીમાં જ નથી. આહિર છે એ તો બ્રોડ વિસ્તૃત માનસિકતાનો આહિર સમાજ છે. એ સમાજના દરેક સમાજને સાથે રાખી શકે અને દરેક સમાજને સાથે પ્રગતિમાં ભેગા લઈ શકે એ પ્રકારના સામાજિક સંગઠન સાથે આગળ વધતો આહિર સમાજ છે. આપે આજે સુંદર વિષય સાથે આ વાતને લીધી છે તો આપની ટીમને ખરેખર ખૂબ ખૂબ અભિનંદન. બિલકુલ. વિજયભાઈ વાંક પણ આપણી સાથે. વિજયભાઈ, યુવાનોએ પણ સમજવું પડશે, કારણ કે અત્યારે કેવું છે કે દરેક સમાજમાં વડીલો કંઈક પણ યુવા દીકરા દીકરીઓને કે તેમને લાગી આવે ની સીધા એમ કે ના બાપા તમને ન ખબર પડે, ના માડી તમને ના ખબર પડે, આમ તો કરવું જ પડે. એટલે યુવાનોએ પણ એક સમજવાની જરૂર છે કે નહીં આપણે જ નહીં ભાઈ અમારા ખોટા ખર્ચા નથી કરવા એમ. જી ભાઈ, આપના માધ્યમથી હું એ વાત ઉપર સમર્થનમાં છું અને એ જરૂરી પણ છે. કારણ કે યુવાનોમાં અત્યારે છે ને જે દેખાદેખી, એક તો સોશિયલ મીડિયાના માધ્યમથી જે પ્રી વેડિંગ થાય છે ને એના ફોટોગ્રાફી મોબાઈલમાં મુકાઈ જાય. લગ્ન પહેલા જરૂર નથી મૂકવાની, બીજું પ્રી વેડિંગ ની કોઈ જરૂર જ નથી. કારણ કે એક વૈદિક પરંપરા અને અમારી આયર સમાજની જે ઉજળી પરંપરાઓ છે એનો એ ભાગ છે જ નહીં. આયરોની પરંપરા છે જે આપણે ફેરા ભરવા અને વૈદિક લગ્ન થતા એ પ્રમાણેની પરંપરાઓ છે. પણ અત્યારના યુવાનોમાં એટલો બધો ક્રેઝ વધ્યો છે ને દેખાદેખીનો અને ફોટોગ્રાફીનો માત્ર ને માત્ર એમાંથી હળવા થાય. અને બીજું કે જે અત્યારે છેલ્લા 2 વર્ષમાં આહિર સમાજમાં એક બહુ સારા દિવસો ગણાય કે અમારા બહેનો ધીમી કાપડા પહેરતા થયા અને આહિરોના યુવાનો છોકરાઓ ફુલેકા કાઢે કે નવરાત્રી દાંડિયાનું આયોજન કરે ઘરે દાંડિયાના, તો એમાં પણ પોતે જૂની અમારી જે પહેરવેશ એ પહેરીએ એ એક આપણો આનંદ થાય. પણ આપના માધ્યમથી હું એટલું કહીશ અમારા આહિર સમાજના યુવાનોને, અને અમે પણ એમાં આગળ છીએ કે જે આ પ્રથા છે ને એ વૈદિક પરંપરામાં નથી. એટલે સોશિયલ મીડિયામાં ફોટા મૂકવા માટે જે આ કરે છે ને અત્યારે પ્રી વેડિંગ, એ બંધ થાય અને દેખાદેખીમાં જે અત્યારે નાનું મોટું ભાઈ જેમ મેરવણભાઈ વાત કરી 50 તોલા હોનું અને અન્ય સ્ત્રી બીજી આવતી હોય, દેરાણી જેઠીમાં મનદુખના કારણ ઉભા થતા હોય, તો એ ખરેખર વ્યાજબી નથી અને સમાજનું બંધારણ બંધાઈ જાય એ જરૂરી છે. અને ભાઈએ વાત કરી સમૂહ લગ્નની, તો હું ખુદ મારા પણ મહાશિવરાત્રી લગ્ન થયા, મારા ઘરમાં 9 લગ્ન થયેલા મારા પરિવારમાં. બધા મહાશિવરાત્રી એક જ દિવસે મહાશિવરાત્રીના અમારે ત્યાં રાજકોટ ફેરા ભરે છે. અને કચ્છમાં પણ ભાઈ કરી અંધારી તેરસ, અને એ પણ જરૂરી છે. એવી જ રીતના ગુજરાત આહિર સમાજના હરેક આગેવાનોના આપના માધ્યમથી હું કહેવા માંગુ કે તાલુકા વાઇઝ, તાલુકામાં 8, 10, 15 જે 20 ગામ આવતા હોય તો તે આગેવાનો ભેગા મળી અને એક નક્કી કરેલી તિથિ નક્કી કરે કે ભાઈ ફેબ્રુઆરી એટલે મા મહિનો ગણાય ગુજરાતીમાં, આપણે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ. તો મા મહિનામાં ગમે 2 તિથિ નક્કી કરે કે આ તિથિમાં જુનાગઢ જિલ્લામાં લગ્ન થશે, 2 તારીખ નક્કી કરે. તો આપના માધ્યમથી એ પણ હું કહેવા માંગુ છું. બિલકુલ. ગોપાલભાઈ ડાંગર છે. ગોપાલભાઈ, કિશને કીધું એમ યુવાનોએ પણ કંઈ સમજવું પડશે. વડીલો નિર્ણય લઈ લે છે, પરંતુ દેખાદેખી બંધ નથી થતી. છેલ્લે તો તમે પ્રી વેડિંગની વાત કરો, કંકુ પગલાના નામે ખર્ચાની વાત કરો, ડીજેની વાત કરો, આ બધું દેખાદેખી છે અને એના કારણે સમાજનો એક આખો વર્ગ છે તે દબાયેલો રહે છે. કારણ કે બધા સમાજમાં બધા લોકો પૈસા પત્ર નથી હોતા, 2 ભાગ છે. તો સમાજના દરેક વ્યક્તિએ આ સમજવું પડશે.
જી મોટાભાઈ, એકચ્યુઅલમાં અત્યારે જે આપણો સમાજ છે એમાં સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ વધી ગયો છે, એજ્યુકેશન આવી ગયું છે, એના કારણે સોશિયલ મીડિયાને એનો બધો પ્રચાર થવાનો જ છે, જેના કારણે અત્યારે બધા જે બધું કરે છે એ બધું સોશિયલ મીડિયા માટે જ કરે છે. જે દેખાદેખી થાય છે એ ઓનલી ને ઓનલી સોશિયલ મીડિયા માટે, બીજું વસ્તુ તો છે જ નહીં. જેમ કે આપણે જોઈએ તો કંકોત્રી લેખન કે વાના રસમ જે હતી એ બધા ખાલી 2 મિનિટના કે 30 સેકન્ડના ફોટો સ્ટેશન માટે થઈ, સ્ટેટસ રાખવા માટે થઈને કરે છે. બિલકુલ. બાકી કશું એનો આમ જોઈએ તો મિનિંગ છે જ નહીં. તો એ ખરેખર અત્યારનો જે યુવા વર્ગ છે એને ઓછો કરવા માટે બસ કે વડીલને ઘરમાં ભારણ ઓછું હવે, કારણ કે આની પાછળ બહુ બધા ખર્ચા થાય છે સાહેબ. હમ. તો બધા લોકો છે એને અફોર્ડ નથી કરી શકતા. તો એના માટે થઈને જ અમારી સમાજે, જેમ ભાઈ બધાએ કીધું કે બધા યુવાનો પણ એમાં એગ્રી થયા છે, બધા વડીલોને બી સમજાવેલા છે કે આવનાર ભવિષ્યમાં ખર્ચા ઓછા કરવા માટે થઈ અને આ બધા પ્રયત્નો કરવામાં આવે છે. કારણ કે હમણાં જ હાલમાં એક ઘટના બની કે પ્રી વેડિંગ દરમિયાન બહુ વધારે એક્સિડન્ટ થઈ ગયું છે દરિયામાં. હા. તો એ બધું ન થાય એના માટે થઈ અને કાળજી લેવાની જરૂર છે, અને થોડો મહદઅંશે બહુ વધારે આપણે આગળ ના જતા રહીએ એના માટે થઈને પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બિલકુલ. અમરીશભાઈ, બે વર્ગ છે જી. દરેક સમાજમાં, કોઈ એક સમાજ નહીં, દરેક સમાજમાં એક વર્ગ છે જેની પાસે ઘણા બધા પૈસા છે, બીજો એક વર્ગ છે કે બિચારો મહેનત કરે છે. પણ આ દેખાદેખી છે, આ દેખાદેખી સમાજે કેમાં લાવવી જોઈએ? શિક્ષણમાં લાવવી જોઈએ, સરકારી પરીક્ષાઓમાં લાવવી જોઈએ, તો કદાચ સમાજ આર્થિક રીતે પણ વધુ, જે લોકો નથી સુખી સંપન્ન થઈ શક્યા એ થઈ શકશે. તમારી વાત સાચી છે. આજે સમગ્ર ગુજરાતની જો વાત કરીએ તો ભલે ધીમી પણ ચોક્કસ અને મક્કમ પ્રગતિ કરતો આહિર સમાજ આજે ખૂબ મહેનત કરી રહ્યો છે. આજે સમગ્ર ગુજરાતની અંદર એક પણ ક્ષેત્ર એવું નહીં હોય કે જ્યાં આહિર સમાજના યુવાન બેન ફિલ્ડમાં નહીં હોય. ધીમે કુદરતની કૃપાથી ગામડામાંથી નીકળી તાલુકા પ્લેસ ઉપર, તાલુકા પ્લેસ ઉપરથી નીકળી જિલ્લા પ્લેસ ઉપર, જિલ્લા પ્લેસ ઉપરથી નીકળી મહાનગરો, અને હવે તો ઘણા બધા અસંખ્ય પરિવારો એવા છે કે જે દેશને સીમાડા ઓળંગીને પણ અન્ય દેશોમાં છે. એટલે આપણી વાત સાચી છે કે જે રીતે સ્પર્ધા થવી જોઈએ એ એજ્યુકેશનની થવી જોઈએ, સંસ્કારની થવી જોઈએ, રખાવટની થવી જોઈએ, કોઈને મદદરૂપ થવાની ભાવનાની થવી જોઈએ, સમાજ માટે, અન્ય સમાજ માટે કંઈક કરી છૂટવા માટેની થવી જોઈએ, જે અમારી ઓળખ છે. હું એવું માનું છું કે ધીમે ધીમે સમજણ શક્તિ જે વડીલોમાં હતી એ જ શક્તિ ધીમે ધીમે આજના યુવાનોમાં આવી રહી છે. પણ એની સાથે સાથે જો યુવાનોએ કંઈ જો કરવાનું હોય તો જે સમાજના નીતિ નિયમો છે, જે સમાજના રીતિ રિવાજો છે, એને બધાને પૂરી મર્યાદા સાથે, પૂરા આયોજન સાથે, પૂરી રિસ્પેક્ટ સાથે અન્ય સમાજ સાથે ભળીને ચાલવાની જે વાત છે એ મુજબ થવું જોઈએ. મને લાગે છે કે આવનારા સમયની અંદર જે વાત છે કે સહવીર્યમ કરવા વહે, એટલે કે બધા જ સાથે મળીને કંઈક કરશું તો મને એવું લાગે છે કે ઘણું બધું સારું થશે. અને ખૂબ રાજીપો પણ વ્યક્ત કરું છું કે સમગ્ર ગુજરાતની અંદર જુદા જુદા જિલ્લાઓમાં, જુદા જુદા તાલુકાઓમાં આહિર સમાજના પેટા ગોળો પણ જે વસે છે એને પણ સમયોચિત એવું સમાધાન કરી અને રાષ્ટ્રહિત માટે, સમાજ હિત માટે બધાને ઉપયોગી કઈ રીતે થઈ શકાય એના માટે વિચાર વિમર્શ શરૂ કર્યો છે. અમુક તાલુકા, અમુક જિલ્લાઓમાં તો એનું ઇમ્પ્લિમેન્ટ પણ શરૂ થયું છે, જેથી કરીને ખોટી બાબતોમાં સ્પર્ધા ન થાય, દેખાદેખી ન થાય, પાછળથી દુઃખી થવાનો વારો ન આવે. એ દિશામાં કદમ આહિર સમાજે જયારે લીધું છે, આ બધું જ આભારી છે આહિર સમાજના આગેવાનોને અને યુવાનોને કે ધીમે ધીમે સમજણ સાથે એમાં આગળ ઘણું બધું સારું કરતા જાય છે. અને મને લાગે છે કે આવનારા સમયમાં ભૂતકાળમાં જેમ સર્વે સમાજની સાથે મળીને આહિર સમાજ રૂડો રળિયામણો જે રીતે કામ કરતો હતો એ આગામી સમયમાં પણ એ થશે. એટલે હું આપની વાત સાથે સુર પુરાવું છું અને સ્પષ્ટતા સાથે કહું છું કે દેખાદેખી એવી બાબતોમાં કરવી જોઈએ કે જ્યાં મારા તમારા સમાજનું નામ, હું તમે વધુ ગૌરવ સાથે લઈ શકીએ અને અન્ય સમાજ પણ ભૂતકાળમાં જે રીતે મારા તમારા ઉપર ભરોસો કરતો હતો એનો ભરોસો મારા તમારા ઉપર કાયમ રહે. બિલકુલ. મેરામણભાઈ, આ નિર્ણય લેવો ખૂબ અઘરો છે. તમે નિર્ણય લઈ લીધો, પણ એ નિર્ણય એટલો સહેલો નથી, કારણ કે ભલે આપણો સમાજ હોય પણ આપણા સમાજના લોકો, યુવાનો, કિશન હમણાં વાત કરીને તમામ લોકો સ્વીકારવા તૈયાર નથી થતા. કેવા પડકારો હોય છે ને આવા લોકોને તમે ન્યૂઝરૂમના માધ્યમથી શું સમજ આપશો?
જે આપની વાત સાચી છે, નિર્ણય જાહેર કરવો અને એનો અમલ કરવો આ બે વચ્ચે ખૂબ અંતર છે. પરંતુ સામાજિક વ્યવસ્થામાં છે ને એક માહોલ બનતો હોય અને એક પ્રભાવ બનતો હોય. આ પ્રભાવ અત્યારે બરાબર બની રહ્યો છે. આ પ્રભાવ જ્યારે બનતો હોય ત્યારે સ્વાભાવિક રીતે પછી માણસ સામાજિક શર્મના કારણે પણ આ વ્યવસ્થાઓમાં જોડાય. અને અત્યારે સામાજિક ચર્ચા માટે તો ખૂબ લાંબો સમય જોઈએ, પણ આપણી પાસે મર્યાદિત સમય છે, તો હું તમને કેટલાક પિન પોઈન્ટની ચર્ચા કરું. તો આ જે અત્યારની સાંપ્રદાયિક વ્યવસ્થા છે એમાં આપ જોવો તો આહિર સમાજને તો લાગુ પડે જ છે, પણ દરેક હિન્દુ સમાજને લાગુ પડે એવી વાત કરું તો આપણે ત્યાં ડીજે સેટની એક વ્યવસ્થા આપણે લગ્ન વ્યવસ્થામાં જોડાઈ ગઈ. ખૂબ મોટો અવાજનું પ્રદૂષણ અને આર્થિક પણ ખૂબ ખર્ચ. એવી જ વ્યવસ્થા ફટાકડાઓની આપણી લગ્ન વ્યવસ્થામાં જોડાઈ ગઈ. એ પણ એક ખોટું ધ્વનિનું પ્રદૂષણ અને આર્થિક ખર્ચ છે. એવી જ વ્યવસ્થા ફોટોગ્રાફી શૂટિંગની એ જરૂરી છે. એટલા માટે જરૂરી છે કે આપણી જે યાદો છે એને આપણે સુધી રાખી શકાય. પણ તમે બધા જોશો તો બધી લગ્નમાં આપણે તમે હું બધા જઈએ છીએ, તો તમારા ધ્યાનમાં આવશે કે આખો લગ્નનો ફંક્શન છે ને એ કદાચ ફોટોગ્રાફર મેનેજ કરતો હોય. એ તમને ઉભા રાખી દે, એ ગોરબાપાની સાઈડમાં રહેવાનું કે એ આમ ઉભા રહ્યો, આમ મોઢું રાખો, આમ હાથ ગોર મિલાવો. બાપાની 50% વિધિત મેરામણમાં ઈ જ જાણતો હોય ફોટોગ્રાફર. હા, એટલે જે ફોટોગ્રાફરના હાથમાં આખી જે વ્યવસ્થા વહી ગઈ છે. સનાતન હિન્દુ સંસ્કૃતિના લગ્ન છે તો એ આપણી વૈદિક પરંપરા છે. એ આપણી લગ્નનો 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે. અને આ 16 સંસ્કારમાંનો જે સંસ્કાર થતો હોય ત્યારે એમાં વિધિને મહત્વ મળવું જોઈએ. પણ બ્રહ્મ સમાજના એવા બ્રાહ્મણ આપણે લેવા જોઈએ જે વિધિ સારી રીતે કરાવી શકે, અને એમને આપણે પૂરતું માન અને પૂરતો સમય આપવો જોઈએ. બીજું આપ બધા જોશો કે બંને પરિવારો વચ્ચે કેટલીક નાની ચર્ચા ના થઈ હોય એટલે લગ્નના ફેરા શરૂ થાય ત્યારે હવનમાં, અગ્નિકુંડમાં હોમ હવનની સાથે સાથે ફેરા લેવા શરૂ થાય એટલે દીકરા પક્ષ અને દીકરી પક્ષ બંને બાજુથી યુવાઓ અને યુવતીઓ એ ભાત ભાતના રંગો, ભાત ભાતના ફટાકડા, ભાત ભાતની વસ્તુઓ, ફૂલો અને આમ રીતસર મારતા હોય એવો એક માહોલ બનતો હોય. મારું એવું સ્પષ્ટ માનવું છે કે આ બાબતમાં બધાએ પોતાના યુવાનોને સંયમમાં રાખી અને એક વિધિ એવી નિશ્ચિત કરાવવી જોઈએ કે ભાઈ વર અને વધુના ફેરા થતા હોય ત્યારે બંનેમાંથી એકેય બાજુ કોઈ ઊભા નહીં થાય, માત્ર છૂટા ફૂલો ઉડાડશે, એ સિવાયની કોઈ વસ્તુ ઉડાડશે નહીં. અને એના કારણે લગ્ન વિધિ છે એ લગ્નમાં આવેલા લોકો જોઈ શકે. આ સમગ્ર બધા લોકોએ સ્વયં આમાં સુધારવાની જરૂર છે. અને આ જેટલા સુધારાની વાત હું તમારી સમક્ષ કરું છું ને એ આ બધા મેં ઇમ્પ્લિમેન્ટેશન મારા પરિવારમાં કરાવ્યા છે. એટલે ઢોલ અને શરણાઈ છે એ આપણું લગ્નનું વાજિંત્ર છે, ડીજે એ આપણું વાજિંત્ર છે જ નહીં એમ. એટલે આ બધી બાબતોને છે ને એ આપણી સંસ્કૃતિને આપણે ઓળખવી પડે એવો સમય આવી ગયો છે. આપણા રીત રિવાજોને આપણે જાણવા પડે એવો સમય આવી ગયો છે. અને વૈદિક પરંપરાથી 16 સંસ્કારમાંનો જે સંસ્કાર લગ્ન સંસ્કાર છે, આ લગ્ન સંસ્કાર પણ વિધિપૂર્વક થાય. આજે મેકઅપનો ખર્ચ એટલો મોટો થઈ ગયો છે કે એની સામે આપણને કદાચ ગોરબાપાને દાન દેવાની વાત આવે તો ત્યાં કદાચ એની અમાઉન્ટ ઘણી નાની છે. મારું એવું કેવું નથી કે આપ બહુ મોટું દાન ગોરબાપાને આપો, પણ એમને બ્રાહ્મણને યોગ્ય સન્માન મળે, એમને યોગ્ય વેઇટેજ મળે અને એમને યોગ્ય દાન પણ મળવું જોઈએ. જ્યારે આપણે મેકઅપના 60-70 ગંભીર વાત વાંધો કરી છે, નથી પણ તમારી વાત ખૂબ ત્યારે સત્યથી આપણે આ બહુ બાબતમાં નજીક જાગૃત છે. થવું જોઈએ. અને ભાઈ હું વાત કરું તો આ વાત કોઈ સમાજે સુધારવા કરતા દરેક વ્યક્તિએ પોતે સુધારવાની જરૂર છે. બહુ સાચી પોતે વાત. આમાં ફેરફાર લાવવાની જરૂર છે. મારા પરિવારમાં લગ્ન થશે તો આટલા નિયમો સાથે થશે. અને પૈસા ઉડાડવા માટે મતમતાંતર છે. લક્ષ્મીજીને ઉડાડી શકાય, ના ઉડાડી શકાય એ વિશે બહુ અત્યારે ડીપમાં હું નથી જાતો, પણ દાન યોગ્ય સ્વરૂપમાં મોટું આપી અને ઉડાવવાથી બચી શકાય તો બચવાનો પ્રયાસ કરવો જોઈએ. આ બધા ઇન્ટરનલ લગ્નની વ્યવસ્થાને સુધારાઓ છે. આ પણ જો કદાચ મેનેજ કરવામાં આવે તો ખર્ચ ઘણો ઓછો થઈ જાય. એટલે આવી દરેક વિધિની અંદર આવી બધી બાબતો છે. એમાં અન્ય સમાજ પણ જેમ વિચાર કર્યો છે એમ આર્ય સમાજ પણ એ દિશામાં આગળ વધી રહ્યો છે. આર્ય સમાજની એક ખૂબી તમને કહું કે સમય સમયે જ્યારે જરૂર પડી છે ને ત્યારે આર્ય સમાજ પોતાની રીતે રીડેવલપમેન્ટ કર્યું છે. 5000 વર્ષના ઇતિહાસમાં તમે જોશો સમયકાળ અનુસાર જ્યારે જેવી જરૂર પડી છે એવી રીતે આર્ય સમાજે પોતાનામાં બદલાવ કર્યો છે. અને બદલાવના કારણે જ આર્ય સમાજ છે એ સમગ્ર ભારતમાં તો યાદવોની વસ્તી ખૂબ મોટી છે, પણ ગુજરાતમાં પણ પ્રમાણસર જે આર્ય સમાજ છે એ દરેક શહેરોમાં પોતાની એક આગવી ઓળખ ધરાવે છે. અને હું એમ માનું પણ છું કે આહિર તરીકે તમે બીજાની મદદ કરતા હો, બીજાની મુશ્કેલીમાં એની પડખે ઉભા રહેતા હો અને બીજા માણસને તમારાથી હૂંફ લાગે તો તમે સાચા આહિર છો. એટલે આવી રીતે આહિર સમાજના યુવાનો વિચારી અને આગળ વધી રહ્યા છે. સોશિયલ મીડિયાનો યુગની ચર્ચા થાય છે તો જેમ સોશિયલ મીડિયાની નેગેટિવિટી છે એમ એનું પ્લસ પોઈન્ટ પણ છે. જો અત્યારે જે ચર્ચાઓ થાય આ બધી ચર્ચાઓ મેક્સિમમ સોશિયલ મીડિયાના માધ્યમથી જશે
એટલે સોશિયલ મીડિયાનો સ્વ વિવેકથી ઉપયોગ કેમ કરવો એના માટે યુવાનોએ શીખવું પડે. એનું સોશિયલ મીડિયાનું ઇન્કમિંગ ફ્રી છે, બધું આવે, પણ કેટલું શેર કરવું એ તમારા વિવેક ઉપર છે. એટલે સોશિયલ મીડિયાનું માધ્યમ પણ મને લાગે છે કે જાગૃતિ માટે એક મોટું માધ્યમ બની શકે એમ છે. બિલકુલ બિલકુલ. વિજયભાઈ, મધ્યમ વર્ગના લોકો છે તેને આ ખર્ચમાંથી તમને લાગે છે ખરેખર રાહત મળશે? સાથે સાથે જે ધનિક વર્ગ છે એ પણ સમજશે? જી ભાઈ, જો રાજકોટથી શરૂઆત કરીને તો રાજકોટથી જે નિર્ણય લેવાનો એ નિર્ણય ખરેખર જે હાલાત પંથકના જે આહીરો છે આપણા, એ લોકો જે નિર્ણય લીધો એ નિર્ણય શિરોમાન્ય છે અને સારો નિર્ણય છે. એના ઘણા બધા ફેરફાર કર્યા. એટલે આપના માધ્યમથી હું પાછું એ પરિવાર કહેવા માંગુ કે લગ્ન છે ને એ જીવનનો એક ભાગ છે, પણ આપણે હું જે સ્પર્ધા કરી નાખી, દેખાદેખીની સ્પર્ધા કરી છે. હું આપણા માધ્યમથી જ કહેવા માંગુ છું કે હવે આવનારા દિવસોમાં હું મારા નામથી, મારા જોગ વ્યક્તિગત મારું જ કહું, મારા દીકરીના લગ્ન હું કરું, હું જાહેરમાં બોલું છું ને, ગંભીરતાપૂર્વક કહું છું, મારા દીકરી બાના લગ્ન કરું તો હું જાહેરમાં કહું છું કે હું એનું પ્રી વેડિંગ નહીં કરું આપણા માધ્યમથી. કારણ કે હું ખુદ નવી શરૂઆત કરું, મારા દીકરીના લગ્નમાં હું પ્રી વેડિંગ નહીં કરું. હું કંકુ પગલાની ના પાડીશ કે ભાઈ કંકુ પગલા એ એક પાઠ નથી, એ સમાજનું કોઈ એવું બંધારણ નથી. હા, વૈદિક પરંપરાઓમાંથી આપણે આવી છીએ, એના ફેરા ફરે જે કઈ 16 સંસ્કાર છે એના ફેરા આવતા બધી વિધિઓ બધી કરવાની, પણ જે વધારાની વિધિ છે એમાં હું ક્યારેય આજે નથી કાલે નથી, મારી ઘરેથી હું ખુદ શરૂઆત આવનારા દિવસોમાં આ માટે કરવાનો છું. બિલકુલ. દેવીબેન લોઢવા કચ્છથી જોડાયેલા છે. દેવીબેન, તમે એક મહિલા છો, સમાજના આગેવાન છો, તમને લાગે છે કે આજના ડિજિટલ યુગમાં 21મી સદીમાં આ બધા નિયમો યોગ્ય છે? આવા નિયમો હોવા જોઈએ બેન? પેલા તો બધાને દ્વારકાજી એ મુરલીધર સમાજ માટે આ બધું નિયમો આવે છે ને એ સમાજ માટે નુકસાનકારક છે. અને જે ઝુંબેશ અમારી હતી, રીત રિવાજ, અમારા સાંસ્કૃતિક, અમારી સંસ્કૃતિ માટે કે આજે સમાજમાં પગલા ને એવું બધી હતું નહીં. પેલા શ્રીમતના પ્રસંગ ઘર ફૂટતો હતો, પછી આપણે કંકુ પગલામાં અત્યારે દેખાડીમાં તમે જો તો લાખોના ખર્ચા કરી નાખે છે. પછી પ્રી વેડિંગ ના તમે જો તો અટાણે કેવા શૂટિંગ ઉતારવા માટે લાખના ખર્ચા કરી નાખે છે. કંકુ પગલા છોકરાની છઠ્ઠી હોય, પછી હગાઈમાં કેમ મોટા ખર્ચા કરી નાખે. એ બધા સમાજ માટે કઈ મોટા ઉપયોગી નથી. ક્યાંક ને ક્યાંક મારો સમાજ, મને અંદર વેદના થાય કે મારો સમાજ કઈ દોર ઉપર જઈ રહ્યો છે. અમે બંધ કરવાની કોશિશ કરીએ, વારંવાર કહીએ છીએ કે ભાઈ હવે આ બધા ખર્ચામાંથી આપણે બહાર નીકળીએ અને સુપ્રાંતરમાં અને કઈક આગળ વધીએ, આપણે સમાજ તરીકે કઈક આગળ વધીએ. પ્રી વેડિંગ તો એ કામ છે ને, તો હીરો ને હિરોઈન હોય ને પિક્ચરના, એ લોકો લઈ આવ્યા ને એના જેવું છું. મતલબ સમાજમાં હતું નહીં, કોઈ સમાજમાં હતું નહીં. અને આમાં એવું થાય કે સસરાની ઘરે એ જે જમાઈ બનવા આવેલો છે એ દીકરીને એને ઘરે લઈ ગયા પેલા એ શૂટિંગ ઉતારે છે ને, કે આપણે અંદરથી એવું થાય કે શું કામે આવા સોશિયલ મીડિયામાં વિડીયો વારીએ, અત્યારે એનો ગલત ઉપયોગ થાય છે, કેવું થાય છે. એટલે અંદરથી મને એની વેદના તો ક્યારેક સોશિયલ મીડિયામાં નાખતી હોય કે ભાઈ આ અમુક ખર્ચાથી આપણે બંધ કરીએ, આપણા સમાજની અંદર જે વધારાના ખર્ચા છે બંધ કરીએ. અને એક સમૂહ લગ્ન, તો સમૂહ લગ્નમાં આપણે બધા એક હારે જોડાઈએ અને દરેક જિલ્લામાં એકી સાથે લગ્નની તારીખ આવે ને તો ઉત્તમમાં ઉત્તમ, કેમ કે એમાં ખર્ચા ઓછા થતા જશે. બિલકુલ. બેન, બીજું શું તમારું માનવું છે આમાં? બહેનોનો શું સપોર્ટ હોઈ શકે? બહેનો શું સપોર્ટ કરી શકે? કારણ કે પ્રસંગોમાં મોસ્ટલી જે એનું હેન્ડલિંગ હોય બહેનોના હાથમાં હોય. માતાઓ બહેનો શું સપોર્ટ કરી શકે? જે આ બધા પ્રસંગમાં છે ને સ્ત્રીઓ જ પ્રસંગ આ વધારે છે, પુરુષો નથી વધારતા, હું માનું છું. સ્ત્રીઓ ઓછો કરી નાખે ને, કેમ કે આપણે ઘર પૂરતો પ્રસંગ રાખે, શ્રીમત નથી તો આપણે કદાચ મારો પરિવાર છે તો મારા પરિવારની અંદર 5 થી 6 અમે ભાઈઓ છે એ પૂરતું રાખે તો ઉત્તમમાં ઉત્તમ, કેમ કે આપણે નાના એવો પ્રસંગ આપણે ઓછા ખર્ચમાં પૂર્ણ થઈ જાય. એમ તો મારા ઘરથી શરૂઆત કરીશ કે મારા દીકરી 2 છે, એ દીકરીની અંદર સગાઈ હોય, કંકુ પગલા હોય કે પ્રેવેડિંગ ના તો હું કદાચ ને મારી દીકરીને નહીં કરવા દઉં, પણ જે કંકુ પગલાના જે રિવાજ છે એમાં પણ હું ઓછા ખર્ચા કરીશ. સગાઈમાં એમ ધીમે ધીમે થતા ને બને ત્યાં સુધી મારી 2 દીકરી છે તો હું ખુદ એવી ઈચ્છું છું કે મારી દીકરીનું સમૂહ લગ્નમાં જોડાય.
બિલકુલ બિલકુલ મારે ગોપાલભાઈને એક છેલ્લો સવાલ કરવો છે કે ગોપાલભાઈ બેન ખૂબ સારા વિચાર રજૂ કર્યા. તમારા જેવા વિચાર એ બધી માતા બહેનોએ રાખવા જોઈએ. ગોપાલભાઈ આવા નિર્ણયોથી સમાજમાં સમરસતા વધશે કે પછી મતભેદો ઊભા થશે, તમારું શું માનવું છે? ના ના 100% સાહેબ વધશે જ ને, કારણ કે અત્યારે સાહેબ તમે જો નાના નાના પ્રસંગમાં બી 300 400 જણાના જમણવાર થાય છે સાહેબ. તો એ બધાનો તમે એક્સપેન્સ કરશો તો પાર્ટી પ્લોટના ખર્ચા, પાછા પૈસા પાડવાની પ્રથા, બધા ઘણા બધા ખર્ચા, જેમ કે બેને કીધું કે શ્રીમદમાં નાનો પરિવારથી કરશે તો ઘણો બધો ખર્ચો બચશે. શ્રીમદમાં બી આ બધા ફોટો શૂટિંગ, બેબી શોવર ને ઘણું બધું વધી ગયું છે સાહેબ. તો આ બધા વેસ્ટ ઓફ મની જ છે ને સર, આનો કોઈ મિનિંગ જ નથી. ખાલી ને ખાલી 2 મિનિટના સ્ટેટસ માટે થઈ અને આપણી સમાજ આની પાછળ પડી ગઈ છે. તો એ બંધ કરવાની જરૂર છે અને બધાએ સપોર્ટ આપેલો છે, એના માટે થઈને જ આ બધા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. બિલકુલ. મેરાવણભાઈ તમે કઈ કહેતા હતા, પછી આપણે સમય સમાપ્ત થઈ રહ્યો છે. જી ભાઈ, હું મારી એક વાત કરતા મને એમ લાગ્યું કે મારે કહેવી જ જોઈએ. જી પ્લીઝ. લગ્નની વ્યવસ્થામાં જે પ્રી વેડિંગની જે વાત છે ને, એ તો ખર્ચના દ્રષ્ટિકોણથી તો યોગ્ય નથી, પણ મર્યાદાના દ્રષ્ટિકોણથી પણ બિલકુલ યોગ્ય નથી. 100%. આપ વિચારો, આપણે પરિવાર સાથે બહાર જતા હોઈએ અને આપણી કારમાં બેસવા જઈએ ને આપણા પરિવારના લોકો હોય તો મર્યાદાના કારણે પણ આપણા પત્ની છે આગળની સીટમાં નથી બેસતા અને પાછલી સીટમાં બેસે, એ મર્યાદા છે, એમાં કોઈ છોજ નથી. હવે આ મર્યાદા વાળો જે સમાજ હોય એ સમાજની અંદર લગ્ન પહેલાની અને પ્રી વેડિંગની એવું શૂટિંગ હોય કે જે લગ્ન સમયે પરિવારના દરેક વડીલો બેસીને જોવે, આમાં તો સ્પષ્ટ મર્યાદા ભંગ છે. એટલે પ્રી વેડિંગ બાબતમાં તો છે ને આહિર સમાજે બહુ સ્ટ્રિક્ટ થવું જોઈએ અને પ્રી વેડિંગનું સ્થાન તો આહિર સમાજની લગ્ન વ્યવસ્થામાં હોવું જ ના જોઈએ. ખર્ચના દ્રષ્ટિકોણથી પણ ના હોવું જોઈએ અને મર્યાદાના દ્રષ્ટિકોણથી પણ ના હોવું જોઈએ. બિલકુલ. મેરામણભાઈ તમારો સુઝાવ એકદમ યોગ્ય છે. 5 મહાનુભાવ અમરીશભાઈ, મેરામણભાઈ, વિજયભાઈ, બેન, તમે 5 મહાનુભાવ જોડાયા, તમારા વિચારો વ્યક્ત કર્યા, તે આભાર. તો કિશન, આજના